તો આજે આપણે જે વિષય પર ઊંડા ઉતરવાના છીએ એ છે ઉદ્ધવ ગીતા. હા. મોટાભાગના લોકો ભગવદ્ ગીતા વિશે તો જાણે જ છે, પણ ઉદ્ધવ ગીતા એના વિશે બહુ ઓછી ચર્ચા થાય છે. બિલકુલ. આપણી પાસે શ્રીમદ ભાગવતના કેટલાક અંશો છે જે આ અદ્ભુત સંવાદ પર એમ કે પ્રકાશ પાડે છે. હા, અને આ બંને વચ્ચેનો જે તફાવત છે ને હા હા, એ સમજવો ખૂબ જ જરૂરી છે. ખરું. ભગવદ્ ગીતા ક્યાં કહેવાય? યુદ્ધના મેદાનમાં શંખનાદ અને તણાવની વચ્ચે એ અર્જુનના વિષાદને દૂર કરવા માટે હતી. બરાબર. જ્યારે ઉદ્ધવ ગીતાનું વાતાવરણ એકદમ શાંત અને ભાવુક છે. આ ભગવાન શ્રીકૃષ્ણ અને એમના સૌથી પ્રિય મિત્ર ઉદ્ધવ હા, એમની વચ્ચેનો એક અંગત અને હૃદયસ્પર્શી સંવાદ છે જે શ્રીકૃષ્ણના સ્વધામ ગમન પહેલા થાય છે. બરાબર. તો આજના આ વિશ્લેષણમાં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે ઉદ્ધવ ગીતા આપણને શું શીખવે છે અને એમાં એવા કયા પ્રશ્નો છે જે આજે પણ એટલા જ પ્રાસંગિક છે. ચોક્કસ. ચાલો સીધા જ એ પરિસ્થિતિમાં જઈએ. શ્રીકૃષ્ણ પોતાનો અવતારકાળ પૂરો કરીને વૈકુંઠ પાછા જવાની તૈયારીમાં છે. અને આ સમાચાર સાંભળીને ઉદ્ધવ, જે એમના બાળપણના મિત્ર હતા, સારથી પણ હતા, હા, એ તો ભાંગી પડે છે. એમની વ્યથા સમજાય એવી છે. ઉદ્ધવ કૃષ્ણના માત્ર ભક્ત નહોતા, એમના પડછાયા જેવા હતા. ખરું. એમણે આખી જિંદગી કૃષ્ણની સેવા કરી, પણ ક્યારેય પોતાના માટે કશું માંગ્યું નહીં. ક્યારે નહીં. પણ હવે જ્યારે કૃષ્ણ જઈ રહ્યા છે ત્યારે એ પહેલીવાર કંઈક માંગે છે. એ કહે છે, પ્રભુ, મને પણ તમારી સાથે લઈ જાઓ. તમારા વગર આ દુનિયામાં મારું શું કામ છે? બરાબર. પણ કૃષ્ણ એમને સાથે નથી લઈ જતા. એના બદલે એમને એ જ્ઞાન આપે છે જે ઉદ્ધવ ગીતા તરીકે પ્રખ્યાત થયું. પણ ઉદ્ધવ માત્ર જ્ઞાન લઈને સંતુષ્ટ નથી થતા, ખરું ને? ના, બિલકુલ નહીં. એમના મનમાં વર્ષોથી જે સવાલો ઘુમરાઈ રહ્યા હતા, ખાસ કરીને મહાભારતની ઘટનાઓને લઈને, એ બધા જ સવાલો પૂછવાની હિંમત કરે છે. અને અહીંથી જ આ સંવાદ એક અલગ જ ઊંચાઈ પર પહોંચે છે. તો પહેલો સવાલ શું હતો? ઉદ્ધવનો પહેલો સવાલ ખૂબ જ સરળ પણ ધારદાર છે. એ પૂછે છે, હે કૃષ્ણ, સાચો મિત્ર કોણ છે? આ તો બહુ સામાન્ય સવાલ લાગે છે. લાગે છે, પણ આ એક ભૂમિકા છે. કૃષ્ણ એનો બહુ સચોટ જવાબ આપે છે. શું કહે છે? સાચો મિત્ર એ છે જે જરૂર પડે મિત્રને માંગ્યા વગર મદદ કરે. ઓહ! બસ આટલો જવાબ ઉદ્ધવ માટે પૂરતો હતો. એમણે આ જ વ્યાખ્યાને પકડીને કૃષ્ણ પર સવાલોનો મારો ચલાવી દીધો. એટલે એમણે કૃષ્ણના જ શબ્દોનો ઉપયોગ કરીને એમને અરીસો બતાવ્યો. એકદમ. ઉદ્ધવ સીધું જ પાંડવોના વિષય પર આવી જાય છે. અચ્છા. એ પૂછે છે, તમે પાંડવોના પરમ મિત્ર હતા અને તમારી જ વ્યાખ્યા મુજબ તમારે માંગ્યા વગર મદદ કરવી જોઈતી હતી. હા, બરાબર. તો પછી જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર જુગાર રમવા બેઠા ત્યારે તમે એમને રોક્યા કેમ નહીં? તમે તો જાણતા જ હતા કે આ રમત વિનાશનો તરશે. આ તો વાજબી સવાલ છે. પણ કદાચ કૃષ્ણ કોઈના કર્મોમાં દખલ ન કરવા માંગતા હોય? ઉદ્ધવ આ દલીલને પણ આગળ વધવા નથી દેતા. એ તરત જ બીજો પ્રશ્ન પૂછે છે. શું? ચાલો માની લીધું કે તમે એમને રોક્યા નહીં કારણ કે એ એમનું કર્મ હતું, પણ તમે તો સર્વશક્તિમાન છો. હા. તમે ઓછામાં ઓછો ભાગ્યને તો એમના પક્ષમાં કરી શક્યા હોત ને. તમે ચૂપચાપ એમને હારતા કેમ જોતા રહ્યા? તમે ઈચ્છું હોત તો પાસા યુધિષ્ઠિરની તરફેણમાં જ પડત. બાપરે, આ તો સીધો જ ભગવાનની શક્તિ અને એમના ઈરાદા પર સવાલ છે. હા. ઉદ્ધવની વેદના અહીં સ્પષ્ટ દેખાય છે. એમને એ વાત નથી સમજાતી કે પાંડવો આટલું દુઃખ ભોગવી રહ્યા હતા અને એમના મિત્ર ભગવાન કૃષ્ણ કશું જ ન કરી રહ્યા હતા. અને વાત અહીં અટકતી નથી. ઉદ્ધવની પીડા ચરમસીમાએ પહોંચે છે જ્યારે એ દ્રૌપદીનો ઉલ્લેખ કરે છે. ઓહ! એ કરે છે બધું જ હારી ગયા પછી, જ્યારે યુધિષ્ઠિરે દ્રૌપદીને દાવ પર લગાવી, જે એક સ્ત્રીનું સૌથી મોટું અપમાન હતું. ત્યારે પણ તમે સભામાં ન આવ્યા. તમે એ અનર્થ થતો રોકી શક્યા હોત. આ સવાલો સાંભળીને પણ રૂંવાળા ઊભા થઈ જાય. અને એ પછીનો સવાલ તો એનાથી પણ વધારે તીક્ષ્ણ છે. ઉદ્ધવ કહે છે, તમે ત્યારે આવ્યા જ્યારે દ્રૌપદી લગભગ પોતાનું શીલ ગુમાવી ચૂકી હતી. તમે વસ્ત્રો પૂરા પાડીને એની લાજ બચાવવાનો દાવો કરો છો, પણ મને કહો, શું ખરેખર લાજ બચી? એટલે ને ઘસડીને લાવવામાં આવે, એને નિર્વસ્ત્ર કરવાનો પ્રયત્ન થાય, એમાં એની લાજ જેવું શું બચ્યું? તમે સમયસર કેમ ના આવ્યા? એટલે ઉદ્ધવનું કહેવું એમ છે કે સંકટ પૂરી રીતે ઘેરાઈ જાય પછી મદદ કરવાનો શું અર્થ? બરાબર. જો તમે સંકટ સમયે જ મદદ ન કરો તો પછી તમને સંકટ મોચન કેવી રીતે કહી શકાય? ખરું. તમે જે ધર્મની સ્થાપના કરવા આવ્યા હતા, શું આ જ તમારો ધર્મ છે?
આ પ્રશ્નો સાંભળીને મતલબ શ્રીકૃષ્ણની શું પ્રતિક્રિયા હશે? કોઈ પણ વ્યક્તિ આવા આરોપો સાંભળીને ગુસ્સે થઈ જાય, પણ શ્રીકૃષ્ણ ગુસ્સે નથી થતા. ના, એમના ચહેરા પર એક શાંત સ્મિત છે અને એ જે જવાબ આપે છે એ આખી ઘટનાને એક નવા જ પરિપ્રેક્ષ્યમાં મૂકી દે છે. શું જવાબ આપે છે? કૃષ્ણ કહે છે, પ્રિય ઉદ્ધવ, આ સૃષ્ટિનો એક જ નિયમ છે. કયો નિયમ? જે વિવેકવાન છે એ જ જીતે છે. એક મિનિટ, આ વાત ગળે નથી ઉતરતી. દુર્યોધન વિવેકવાન હતો? હા. જે અધર્મ અને અન્યાયનું પ્રતીક છે એનામાં વિવેક હતો? અને ધર્મરાજ યુધિષ્ઠિર એ વિવેકહીન હતા? જેમને આપણે હંમેશા સત્ય અને ધર્મના પ્રતીક માન્યા છે એ વિવેકહીન. આ તો આછી વાતને ઊંધી કરી નાખે છે. હા, પણ અહીં વિવેકનો અર્થ આપણે જે સમજીએ છીએ એ નૈતિકતા કે સદાચાર નથી. તો શું છે? અહીં એનો અર્થ ખૂબ જ વ્યવહારુ છે, સ્ટ્રેટેજિક થિંકિંગ. કૃષ્ણ સમજાવે છે, દુર્યોધન પાસે જુગાર રમવા માટે ધન હતું, પણ એને પાસા ફેંકવાની કળા આવડતી નહોતી. એ પોતાની આ મર્યાદા જાણતો હતો. એને ખબર હતી કે એનો મામો શકુની આ કળામાં માહિર છે. ખરું. એટલે એને પોતાની નબળાઈને સ્વીકારી અને યોગ્ય વ્યક્તિને એ કામ સોંપ્યું. આ જ વિવેક છે. ઓહ, તો અહીં વિવેકનો અર્થ છે પોતાની શક્તિ અને મર્યાદાઓને ઓળખીને તે મુજબ શ્રેષ્ઠ વ્યૂહરચના બનાવવી. બિલકુલ. આ તો લગભગ આધુનિક સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ જેવી વાત થઈ. એકદમ. તમે એ કામ કરો જેમાં તમે શ્રેષ્ઠ હો અને બાકીના કામ માટે નિષ્ણાતોને રાખો. કૃષ્ણ આગળ કહે છે, હા, યુધિષ્ઠિર પણ આવું જ વિચારી શક્યા હોત. એ કહી શક્યા હોત કે દુર્યોધન, જો તારી તરફથી તારો મામો રમશે તો મારી તરફથી મારો ભાઈ કૃષ્ણ રમશે. ઓહ, હવે તું જ વિચાર ઉદ્ધવ, જો હું અને શકુની રમ્યા હોત તો કોણ જીતત? પાસા કોનું કહ્યું માનત? આ તર્ક તો એકદમ સાચો છે. પણ આ તો એક જ કારણ થયું. યુધિષ્ઠિરે આવો વિવેક ન વાપર્યો, પણ કૃષ્ણ પોતે સભામાં કેમ ન ગયા? એમને કોણે રોક્યા હતા? અને અહીં કૃષ્ણ બીજો અને એનાથી પણ વધારે ચોંકાવનારું કારણ આપે છે. એ શું છે? એ કહે છે, ઉદ્ધવ, હું સભામાં આવવા માટે તૈયાર જ હતો, પણ યુધિષ્ઠિરે રમત શરૂ કરતા પહેલા મને એક પ્રાર્થના કરીને બાંધી દીધો હતો. પ્રાર્થના કરીને? હા, એણે મને કહ્યું હતું, હે કૃષ્ણ, જ્યાં સુધી હું તમને બોલાવું નહીં ત્યાં સુધી. શું? યુધિષ્ઠિરે પોતે જ કૃષ્ણને દૂર રહેવા કહ્યું હતું? પણ શા માટે? આની પાછળનું મનોવિજ્ઞાન સમજવા જેવું છે. યુધિષ્ઠિર જાણતા હતા કે જુગાર રમવું એક વ્યસન છે, એક દુર્ગુણ છે. હા, એ તો છે. કદાચ એમને શરમ આવતી હતી. એ આ ખરાબ આદત કૃષ્ણથી છુપાવીને રમવા માંગતા હતા. એટલે એમને એમ હતું કે પોતાની મેળે જીતી જશે અને કૃષ્ણને ખબર પણ નહીં પડે. બરાબર. એટલે એ પોતાના દુર્ભાગ્યને છુપાવવા માંગતા હતા. આ તો ઘણીવાર આપણી સાથે પણ થતું હોય છે. ખરું ને? જ્યારે આપણે કંઈક ખોટું કરતા હોઈએ ત્યારે આપણે ઈચ્છીએ છીએ કે ભગવાન કે આપણા વડીલો એ ન જુએ. સાચી વાત. કૃષ્ણ કહે છે, હું કક્ષની બહાર ઊભો રાહ જોતો હતો કે કોઈ મને બોલાવે. ભીમ, અર્જુન, નકુલ, સહદેવ બધા મને ભૂલી ગયા. કોઈએ યાદ ન કર્યા. કોઈએ નહીં. એ લોકો ફક્ત પોતાના ભાગ્યને અને દુર્યોધનને કોસતા રહ્યા, પણ કોઈએ મદદ માટે મને યાદ ન કર્યો. ભલે, આ વાત પણ સમજાઈ. પણ દ્રૌપદી વખતે ત્યારે તો કોઈ એમને બોલાવ્યા નહોતા, છતાં એ પહોંચી ગયા. એ કેવી રીતે? આ પણ એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે. કૃષ્ણ સ્પષ્ટ કરે છે, જ્યારે દુશ્શાસન દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે પણ દ્રૌપદીએ પહેલા મને યાદ ન કરી. ખરેખર? હા. એ પોતાની પૂરી તાકાતથી સંઘર્ષ કરતી રહી. એને પોતાના સતીત્વ અને શક્તિ પર ભરોસો હતો. એટલે કે જ્યાં સુધી આપણને પોતાની શક્તિ પર, પોતાના અહંકાર પર ભરોસો હોય છે, ત્યાં સુધી આપણે ઈશ્વરને યાદ નથી કરતા. એકદમ. આપણે માનીએ છીએ કે હું આ સંભાળી લઈશ. એકદમ સાચું. કૃષ્ણ કહે છે, દ્રૌપદીની બુદ્ધિ ત્યારે જાગી જ્યારે એને સમજાયું કે હવે એની પોતાની શક્તિ ઓછી પડી રહી છે. જ્યારે એણે સંપૂર્ણપણે પોતાની જાત પરથી નિર્ભરતા છોડી દીધી અને બંને હાથ જોડીને શરણાગતિ સ્વીકારી, ત્યારે એણે પોકાર કર્યો, હરી હરી અભયમ કૃષ્ણ અભયમ. બરાબર. અને જે ક્ષણે મને પોકારવામાં આવ્યો, હું એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર ત્યાં પ્રગટ થઈ ગયો. હવે તું જ કે આમાં મારો દોષ ક્યાં છે? આ જવાબો તાર્કિક છે, પણ ઉદ્ધવ હજી પણ સંપૂર્ણપણે સંતુષ્ટ નથી. ના. એમના મનમાં હજી એક મૂળભૂત પ્રશ્ન છે જે દરેક ભક્તના મનમાં હોય છે.
એ પૂછે છે, કાના, તમારી બધી દલીલો સાચી, પણ તો શું એનો અર્થ એ થયો કે તમે ત્યારે જ આવશો જ્યારે તમને બોલાવવામાં આવશો? શું તમે સંકટમાં ઘેરાયેલા તમારા ભક્તને જોઈને એની મદદ કરવા જાતે નહીં આવો? આ સવાલ ભક્તિના હાર્દ પર પ્રહાર કરે છે. અને આ પ્રશ્નના જવાબમાં કૃષ્ણ જે સિદ્ધાંત સમજાવે છે તે જ ઉદ્ધવ ગીતાનો સાર છે. ઓ એ બહુ ઊંડી અને દાર્શનિક વાત કરે છે. એ કહે છે, ઉદ્ધવ, આ સૃષ્ટિમાં દરેક જીવનું જીવન એના પોતાના કર્મફળ દ્વારા સંચાલિત થાય છે. એટલે એમના કર્મો પ્રમાણે. હા, હું એને ચલાવતો નથી કે એમાં કોઈ દખલ કરતો નથી. હું માત્ર એક સાક્ષી છું. સાક્ષી. હું હંમેશા તારી નજીક રહીને જે કંઈ પણ થઈ રહ્યું છે તે જોઉં છું. આ જ ઈશ્વરનો સાચો ધર્મ છે. સાક્ષી. માત્ર એક જોનાર. સાચું કહું તો આ સાંભળીને થોડી નિરાશા થાય છે. ઉદ્ધવને પણ એવું જ લાગ્યું. એ લગભગ વ્યંગમાં પૂછે છે, વાહ પ્રભુ વાહ, તો તમે બસ અમારી પાસે ઊભા રહીને અમારા બધા દુષ્કર્મોને પાપ જોતા રહેશો? હા. અમે ભૂલો કરતા રહીશું અને તમે માત્ર સાક્ષી બનીને જોયા કરશો? તમે અમને રોકશો નહીં? આ એક ખૂબ જ સ્વાભાવિક પ્રતિક્રિયા છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિના આ જ વિચાર આવે. ખરું. પણ કૃષ્ણ સાક્ષી શબ્દના ગહન અર્થને સમજાવે છે. એ સ્મિત સાથે કહે છે, ઉદ્ધવ, તું મારા શબ્દોના ઊંડા અર્થને સમજવાનો પ્રયત્ન કર. તું જરાક કલ્પના કર કે તને એવો અનુભવ થવા લાગે કે હું દરેક ક્ષણે, દરેક પળે તારી પાસે સાક્ષી રૂપે હાજર છું. તો શું તું ક્યારે કંઈ ખોટું કે ખરાબ કરી શકીશ? ઓહ, હવે સમજાયું. આ વાત તો એકદમ સાચી છે. જો આપણને ખબર હોય કે કોઈ સતત આપણને જોઈ રહ્યું છે, હા. જેમ કે ઓફિસમાં સીસીટીવી કેમેરા લાગેલા હોય, હા. તો આપણું વર્તન આપોઆપ બદલાઈ જાય છે. બરાબર. આપણે વધુ સજાગ અને નૈતિક બની જઈએ છીએ. બિલકુલ. આ બાહ્ય નિયંત્રણ નથી. આ આંતરિક પરિવર્તન છે. કૃષ્ણ એ જ કહે છે, જ્યારે તને મારી સાક્ષીરૂપ ઉપસ્થિતિનો અહેસાસ થશે ત્યારે તું જાતે જ કંઈ ખરાબ નહીં કરી શકે. સાચી વાત. મુશ્કેલી તો ત્યારે જ શરૂ થાય છે જ્યારે તું એ ભૂલી જાય છે કે હું હાજર છું. જ્યારે આપણે માની લઈએ છીએ કે કોઈ જોતું નથી. હા, તું એવું માની લે છે કે તું મારાથી છુપાઈને કંઈ પણ કરી શકે છે. યુધિષ્ઠિરનું અજ્ઞાન એ જ હતું. એ માનતો હતો કે તે મારી જાણ બહાર જુગાર રમી શકે છે. જો એને એ વાતનો પાક્કો અહેસાસ હોત કે હું દરેક ક્ષણે ત્યાં સાક્ષી છું, તો શું એ રમતનું સ્વરૂપ અને પરિણામ અલગ ન હોત? આ સાંભળીને તો ઉદ્ધવ મંત્રમુગ્ધ થઈ ગયા હશે. હા. એમને સમજાયું હશે કે આપણે જે પૂજાપાઠ અને પ્રાર્થના કરીએ છીએ એ ઈશ્વરને મદદ માટે બોલાવવા માટે નથી. ના. પણ એ તો ઈશ્વરની સાક્ષીરૂપ ઉપસ્થિતિનો સતત અનુભવ કરવાની એક પ્રક્રિયા છે. ચોક્કસ. આપણે એ ભૂલી ન જઈએ કે એ આપણને જોઈ રહ્યા છે. એ માટેનું એક સ્મરણ છે. તમે બિલકુલ સાચું સમજ્યા. આપણે જે કહીએ છીએ ને કે ઈશ્વરની મરજી વિના પાંદડું પણ નથી હલતું. હા. એનો સાચો અર્થ એ જ છે કે એ દરેક ઘટનાના સાક્ષી છે. ભૂલ ત્યારે થાય છે જ્યારે આપણે આ સત્ય ભૂલીને દુનિયાદારીમાં, આપણા અહંકારમાં અને આપણા કર્મોમાં એટલા ડૂબી જઈએ છીએ કે આપણને લાગે છે કે બધું આપણે જ કરી રહ્યા છીએ. બરાબર. તો ઉદ્ધવ ગીતાનો સારાંશ એમ કહી શકાય કે ઈશ્વર કોઈ દખલગીરી કરનાર મેનેજર નથી. ના. પરંતુ એક નિરંતર મૌન સાક્ષી છે. અને આ સાક્ષી ભાવની જાગૃતિ જ વ્યક્તિને સાચા ખોટાનો ભેદ સમજાવે છે અને ખોટા કર્મો કરતા રોકે છે. હા, આ કોઈ ઉપરથી લાદવામાં આવેલો ડર નથી, પણ અંદરથી જાગેલો વિવેક છે. ખરું. અને આ ચર્ચાના અંતે એક વિચાર મનમાં આવે છે જે આપણા શ્રોતાઓ માટે પણ વિચારવા જેવો છે. કયો વિચાર? આપણે મોટા નિર્ણયોની વાત નથી કરતા, પણ જો કોઈ વ્યક્તિ ખરેખર એવું માનવા લાગે કે એના દરેક નાના મોટા વિચાર અને દરેક કાર્યનો કોઈ મૌન સાક્ષી છે, તો એના રોજિંદા જીવનના નાના મોટા નિર્ણયોમાં, જેમ કે ટ્રાફિક સિગ્નલ તોડવું, કોઈના વિશે ખરાબ બોલવું કે ઓફિસમાં નાનું મોટું ખોટું કામ કરવું, હા, રોજિંદી બાબતોમાં, હા, આ બધી બાબતોમાં કેવો અને કેટલો બદલાવ આવી શકે, એ સાક્ષીની હાજરી આપણને કેટલા સારા માણસ બનાવી શકે છે.